विद्यार्थी मित्रों, आज मैं सप्तऋषि संकुल में आपका हार्दिक स्वागत करती हूँ। आज की हमारी हिंदी की क्लास में हम कक्षा 8 में गद्य पढ़ेंगे, तो आप अपनी पुस्तक और रबर पेंसिल साथ में रखें। गद्य 5, सवाल बाल मन के, जवाब डॉक्टर कलाम के। तो आप अपनी पुस्तक निकाल के रखें विद्यार्थी मित्रों। यहाँ पे देखिए, प्रश्नोत्तर शैली में प्रस्तुत यह साक्षात्कार डॉक्टर अब्दुल पाकीर लाबुद्दीन अब्दुल कलाम से बच्चों की बातचीत पर आधारित है। આપણે જે આ જે ગદ્ય જોવાના છે એ બાળમનના એટલે કે બાળકોના જે પ્રશ્નો છે એ પ્રશ્નો સાક્ષાત એટલે પ્રત્યક્ષ સામે રહીને અબ્દુલ કલામની સામે રહીને બાળકોએ કેટલાક પ્રશ્નો કર્યા છે અને તેના જવાબ અબ્દુલ કલામે આપ્યા છે। તે એમના બે વચ્ચેની જે વાતચીત છે તેના આધારે આ ગદ્ય એના આધારે આ ગદ્યનું નિરૂપણ છે। यह बातचीत तब प्रसन्न हुई थी जब डॉक्टर कलाम राष्ट्रपति पद पर आसीन थे। એટલે કે આ વાતચીત જે છે તેમના બંને વચ્ચેની જે વાતચીત છે, બાળકો અને અબ્દુલ કલામ વચ્ચેની જે વાતચીત છે એ બંને વાતચીતો ત્યારની છે જ્યારે તેઓ આપણા દેશના રાષ્ટ્રપતિ હતા। वे बच्चों की जिज्ञासाओं का तुरंत उत्तर देने के लिए सदैव तत्पर रहते थे। અને ડૉક્ટર કલામ જે છે એ બાળકોની જે જિજ્ઞાસા વૃત્તિ છે એ વૃત્તિને ઉજાગર કરવા માટે તેઓ બાળકોના જે ઉત્તર છે એને એ જે પ્રશ્ન પૂછ્યા હોય છે એ પ્રશ્નના ઉત્તર તે સદૈવ એટલે કે હંમેશા માટે આપવા માટે તત્પર રહે છે, એટલે કે હાજર જવાબી રહે છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ગદ્ય। અહીંયા તમે જુઓ છો આ ચિત્રની અંદર કે બાળ સભા છે, એ બાળ સભામાં અબ્દુલ કલામ જે બેઠા છે અને કેટલાક બાળકો તેમને પ્રશ્ન પૂછી રહ્યા છે। પ્રશ્નકર્તા આર અરવિંદ, કક્ષા 3, सेट मेडल्स स्कूल चेन्नई। तो आ जे स्कूल है आर अरविंद अने एनी कक्षा એટલે કે ધોરણ કયું છે? 3જું। અને તે સ્કૂલ ક્યાં આવેલી છે? તો ચેન્નાઈની અંદર છે। क्या आप अपने बचपन की कोई यादगार घटना हमें सुना सकते हैं? અને તે કક્ષાના જે બાળકો છે એ શું કહે છે કે તમે તમારા બચપનની અંદર બાળપણની અંદર જે ઘટના બની છે, યાદગાર ઘટના છે, એ ઘટનાનો કોઈક કિસ્સો તમે અમને બધાને સંભળાવી શકો છો? એ અબ્દુલ કલામને પ્રશ્ન કરે છે। डॉक्टर कलाम कक्षा 5वीं के मेरे शिक्षक श्री शिव सुब्रमण्य अय्यर की एक बात मुझे याद है। અને ડૉક્ટર કલામ શું કહે છે કે હું જ્યારે 5મી કક્ષા એટલે કે 5મા ધોરણમાં હતો ત્યારની મને મારા જે એક શિક્ષક હતા શિવ સુબ્રમણ્યમ અય્યર, તેમની એક વાત યાદ આવે છે। એમના અબ્દુલ કલામ જ્યારે 5મા ધોરણમાં હતા ત્યારે એમના શિક્ષકનું નામ શું છે? તો શિવ સુબ્રમણ્યમ અય્યર। તો તેમની એક વાત છે, એ વાત તેમને યાદ આવે છે। एक दिन कक्षा में वे हमें यह बता रहे थे कि कोई पक्षी कैसे उड़ता है। उन्होंने हमें रामेश्वर के समुद्र तट पर ले जाकर इसका जीवंत उदाहरण दिया। वह ऐसी यादगार घटना थी जो मेरे मन मस्तिष्क में हमेशा के लिए
बैठ गई। इसी से मुझे आगे विज्ञान पढ़ने की प्रेरणा मिली। અને તેઓ કહે છે કે एक दिन कक्षा में वे हमें यह बात बता रहे थे, એટલે કે એક દિવસ કક્ષાની અંદર અમને અમારા ક્લાસની અંદર અમને એક વાત કહી રહ્યા હતા કે કોઈ પક્ષી જે છે એ પક્ષી કેવી રીતે ઉડે એ વાત કહી રહ્યા હતા. અને તેમણે રામેશ્વરના એમના જે શિક્ષક છે એ રામેશ્વરના સમુદ્ર તટ એટલે કે સમુદ્રના કિનારે લઈ ગયા તેઓને. કક્ષાના જે વિદ્યાર્થી હતા એ વિદ્યાર્થીઓને રામેશ્વરના સમુદ્ર તટ પર લઈ ગયા અને ત્યાં જઈને તેમણે પક્ષીઓને ઉડવાની જે ક્રિયા છે, પક્ષીઓ કઈ રીતે ઉડે છે તે ક્રિયા તેમને જીવંત એટલે કે પ્રત્યક્ષ ઉદાહરણ બતાવ્યું કઈ રીતે પક્ષીઓ ઉડી રહ્યા હતા. તમે પણ વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ દરિયા કિનારે જાઓ તો ત્યાં બધા દરિયા કિનારે જે નાસ્તો હોય છે એ બધો પડ્યો હોય છે તો એ ત્યાં આગળ બધા પક્ષીઓ બેઠા હોય છે અને આપણે ત્યાં જેવા પ્રવેશ કરીએ છીએ તેવા તેઓ ઉડે છે. તો આપણે એ દરિયા કિનારે કેવું સરસ મજાનું દ્રશ્ય જોવા મળે છે પક્ષીઓ ઉડતા હોય તો તેવું જ જીવંત ઉદાહરણ તેમને બતાવવામાં આવ્યું કે પક્ષીઓ કઈ રીતે ઉડે છે. તે ઘટના જે હતી એ બાળક જે અબ્દુલ કલામ છે એમને જોઈ અને તે જોઈને તે ખૂબ પ્રભાવિત થઈ ગયા અને મસ્તિષ્ક એટલે કે તેમના મગજ પર તે ઘટના ઘર કરી ગઈ અને તેનાથી પ્રેરાઈને તેઓ વિજ્ઞાનને ખૂબ મહત્ત્વ આપવા લાગ્યા અને વિજ્ઞાન તેમને ખૂબ પ્રિય થઈ ગયું. વિજ્ઞાનનો વિષય તેમને ભણવાનો ગમવા લાગ્યો. સરયુચ મકર, કક્ષા 5, વાલ્મીકી નગર હિન્દી માધ્યમિક શાળા, નાગપુર. અને બીજો પ્રશ્ન છે, બીજો પ્રશ્ન ક્યાંથી કરે છે જે વિદ્યાર્થી સૈયુર મકર છે. સૈયુર મકર નામની કક્ષા એટલે કે ધોરણ 5ના વિદ્યાર્થી, વાલ્મીકી નગર હિન્દી માધ્યમિક પાઠશાલા છે નાગપુરની અંદર. ત્યાંથી બાળકો પ્રશ્ન કરે છે બચપન મેં હमें किस भाषा को प्रमुखता देनी चाहिए. અને ત્યાંના બાળકો શું પ્રશ્ન કરે છે અબ્દુલ કલામને કે બાળપણમાં આપણે કઈ ભાષાને આપણે મહત્ત્વ આપવું જોઈએ. તેનો ઉત્તર શું આપે છે તે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. डॉक्टर कलाम, मैंने स्वयं माध्यमिक शिक्षा तक की पढ़ाई अपनी मातृभाषा के माध्यम से पूरी की है. અને ડૉક્ટર કલામ શું કહે છે કે મેં મારી જે સ્વયંની એટલે કે મેં મારી પોતાની જે માધ્યમિકની પરીક્ષા હતી, શિક્ષા જે લીધી હતી એ શિક્ષા કઈ ભાષામાં પ્રાપ્ત કરી તો માતૃભાષામાં એટલે ગુજરાતીમાં પ્રાપ્ત કરી હતી. कॉलेज और इससे आगे की शिक्षा अंग्रेजी माध्यम की संस्थाओं में हुई. અને જે આગળની જે મારી શિક્ષા હતી તે શિક્ષા મેં અંગ્રેજી માધ્યમ કોલેજની જે આગળની શિક્ષા હતી તે મેં અંગ્રેજી माध्यम संस्थाओंમાંથી લીધી. मेरा मानना है कि हम कॉलेज भी माध्यम के रूप में मातृभाषा का चुनाव कर सकते हैं. અને ડૉક્ટર કલામ શું કહે છે કે આપણે કોલેજની પરીક્ષા પણ માતૃભાષા લઈ શકીએ છીએ, मातृभाषा में लई सकते क्योंकि युवा अपनी मातृभाषा में ही सोचता है, उसी में अपनी बात सहजता से कहने में सक्षम होता है. અને શું કહે છે કે જે યુવાઓ છે એ યુવાઓ શું કરે છે
પોતાના માતૃભાષામાં જ પોતાના વિચાર કરે છે અને એમની વાત પણ માતૃભાષામાં જ વ્યક્ત કરી શકે છે. એટલા માટે તેમણે માતૃભાષા જે છે એ માતૃભાષાનો વિષય રાખવો જોઈએ. ઉસી મેં अपनी बात सहजता से कहने की क्षमता, અને તે પોતાની વાત જે છે એ માતૃભાષામાં જ વ્યક્ત કરે છે. इसमें કોઈ દો રાય નહીં હૈ, એટલે કે એમાં કોઈ શંકા નથી कि वैश्विक स्तर पर संपर्क के लिए हमें अंग्रेजी जैसी एक संपर्क भाषा की नितांत आवश्यकता है. અને શું કહે છે કે આપણે માતૃભાષા તો શીખવી જ જોઈએ, પણ વૈશ્વિક એટલે કે વિશ્વના સ્તરે પણ આપણે જે સંપર્ક સાધવો હોય તો આપણે અંગ્રેજી જેવી ભાષાઓ પણ શીખવી આવશ્યક છે. પ્રશ્નકર્તા અટલ પટેલ, અંશ અસટ પટેલ, કક્ષા 5, ચંદુલાલ વિદ્યા મંદિર, મુંબઈ. અને આ કક્ષા 5 ધોરણ 5ના ચંદુલાલ વિદ્યા મંદિર મુંબઈમાંથી પ્રશ્ન કરે છે. असद पटेल જે વિદ્યાર્થી છે એનું નામ શું છે? असद पटेल. यदि हम आपकी तरह अपना बनना चाहे तो हमें क्या करना चाहिए? અને એક કયો પ્રશ્ન કરે છે કે અમે તમારા જેવા બનવા ઈચ્છીએ તો અમારે શું કરવું જોઈએ? डॉक्टर कलाम, जब आप युवा अवस्था में कदम रखें तभी आपको जीवन में लक्ष्य निर्धारित कर लेना चाहिए. અને શું કહે છે ડૉક્ટર કલામ કે તમે જ્યારે યુવાવસ્થામાં તમારો પ્રવેશ કરે ત્યારે જ તમારા લક્ષ્ય નિર્ધારિત કરના, એટલે કે તમારું લક્ષ્ય શું છે એ તમારે નિશ્ચય કરી લેવો જોઈએ કે તમારે આગળ શું બનવું છે એ તમારે વિચારી લેવું જોઈએ. હંમેશા કુછ બડા સોચો, અને હંમેશા તમારે કંઈક મોટું વિચારવાનું. जैसे ही यह अनुभूति हो कि आप आखिर बनना क्या चाहते हैं, અને જેવી જ તમને એવો અનુભવ થાય કે મારે આ જ બનવું છે, મારે શું બનવું છે અને મારે આ જ બનવું છે, તभी उस दिशा में प्रयास करो और श्रम प्रारंभ कर दो. અને તમને એ તમારો જે ધ્યેય છે એ નિર્ધારિત, તમારું લક્ષ્ય નક્કી થઈ જાય કે મારે આ બનવું છે, અને એ નક્કી થઈ જાય પછી તમારે તે દિશા તરફ વળી જવાનું, અને એના માટે તમારે ઘણા પરિશ્રમ કરવાનો આરંભ કરી દેવો જોઈએ. कहने का अर्थ यही है कि जी तोड़ મહેનત કરો. અને કહેવાનો મતલબ એ છે કે તમારે પછી તેમાં ખૂબ મહેનત કરવી, અને જે તમારે લક્ષ્ય પ્રાપ્ત કરવાનું છે એ લક્ષ્ય તરફ વળ્યા પછી તમારે ખૂબ મહેનત કરવાની છે. ज्यो ज्यो आप आगे की ओर बढ़ोगे आप सामना बढ़ाओगे बाधाओ तथा कठिनाइयों से होगा. અને જેવા જેવા તમે આગળ વધશો તેમ તેમ તમારી સામે ઘણી બધી બાધાઓ, સંકટો અને કઠોરતા ભરેલા જે માર્ગો છે એ તમારી સામે આવશે. આપકો અપને અંદર દર્દ સાહસ પેદા કરના હોગા, અને તમારે તમારી અંદર દર્દ નિશ્ચય કરવાનો, સાહસ રાખવાનો હોય છે. સમસ્યાઓ को पराजित करने में महारत हासिल करनी है. महारत हासिल करनी मुहावराનો અર્થ છે કે યોગ્યતા પ્રાપ્ત કરવાની. મહારત હાસિલ કરના યાની કે યોગ્યતા પ્રાપ્ત કરના, એટલે કે આપણે પણ પછી તે સમસ્યાને પરાજિત, એને હરાવવા માટે આપણે યોગ્યતા પ્રાપ્ત કરવાની હોય છે. તભી જીવન મેં સફળ હો પાઓગે, અને ત્યારે જ તમે તમારા જીવનની અંદર સફળતા પ્રાપ્ત કરી શકો છો.
पहले यह जरूरी है कि आप निरंतर ज्ञान अर्जित करो અને તે પહેલાં તમારે એ જરૂરી છે કે તમે નિરંતર એક ધારું જે જ્ઞાન છે એ જ્ઞાન પ્રાપ્ત કરો. ચિરાગ જૈન કક્ષા 7 અને ચિરાગ જૈન નામનો જે છોકરો છે એ ધોરણ 7ની અંદરથી બોમ્બે, કેમ્બ્રિજ, અંધેરી, પશ્ચિમ મુંબઈ અને કેમ્બ્રિજ જે છે અંધેરીની અંદર ત્યાંથી એ પ્રશ્ન કરે છે. चिराग जैन कक्षा 7 वह कौन सी बड़ी चुनौती है जिसका सामना हमें आज करना पड़ रहा है. અને શું કહે છે કે એક કઈ મોટી ચુનૌતી છે જેનો સામનો આપણે આજે પણ કરી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સુધીનો પાઠ જોયો છે. હવે આગળનો જે પાઠ છે એ આપણે આગળના લેક્ચરમાં જોશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, અસ્તુ.